15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. નર્મદા જિલ્લામાં સર્પદંશ થાય તો તાત્કાલિક જીવ બચાવવા શું કરવું તે બાબતે તબીબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. નર્મદા જિલ્લો વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે. ચોમાસાની ઋતુ દરમિયાન સર્પદંશની ઘટનાઓમાં અહીં વધારો થતો હોય છે. આવી સ્થિતિમાં ગભરાટ કે અંધશ્રદ્ધાનો આશરો લેવાના બદલે દર્દીને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચવાનો અત્યંત જરૂરી છે. સમયસર અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર મળવાથી મોટાભાગના કિસ્સાઓમાં દર્દીનો જીવ બચાવી શકાય છે. તેથી સર્પદંશની ઘટનામાં ત્વરિત તબીબી સારવાર સૌથી અસરકારક અને જીવનરક્ષક ઉપાય છે. આવી એક ઘટના ગભાણા ગામની ઉષાબેન સાથે ઘટી હતી, પરંતુ સમયસર સારવાર મળતા તેઓનો જીવ બચી જવા પામ્યો હતો. સર્પદંશની ઘટનામાં નર્મદા જિલ્લાના ગભાણા ગામની ઉષાબેન તડવીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓને સર્પદંશની ઘટના બાદ તેઓના પરિવારની સમયસરની સમજદારી, 108 એમ્બ્યુલન્સની ઝડપી કામગીરી અને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના તબીબોની તાત્કાલિક સારવારના કારણે તેઓનો અમૂલ્ય જીવ બચી ગયો હતો. તારીખ 27 જુલાઈ 2026ના રોજ ઉષાબેન પોતાના વાડામાં રોજિંદું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓના પગમાં સાપે ડંખ માર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી પરિવારજનોએ સમય બગાડ્યા વિના તરત જ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. 108 એમ્બ્યુલન્સની ટીમે ઝડપી સ્થળ પર પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી સુરક્ષિત રીતે ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ તબીબોની ટીમે વિલંબ કર્યા વિના સારવાર શરૂ કરી હતી. સર્પદંશના કારણે તેઓના પગમાં સોજો વધી રહ્યો હતો, પરંતુ સતત તબીબી દેખરેખ, એન્ટી સ્નેક વેનમ અને જરૂરી સારવારના કારણે તેઓની સ્થિતિમાં સતત સુધારો થયો હતો અને થોડા જ દિવસોમાં તેઓની તબિયત સારી થઈ ગઈ હતી. ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના ફિઝિશિયન ડૉક્ટર જસવંત રાઠવા જણાવે છે કે માત્ર જુલાઈ 2026 દરમિયાન ગરુડેશ્વર તાલુકામાં સર્પદંશના 17 દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે. તમામ દર્દીઓને સમયસર એન્ટી સ્નેક વેનમ અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવતા તેઓ સાજા થઈ ઘરે પરત ફરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ. મારું નામ ઉષાબેન છે. અમે ગભાણાથી રહીએ છીએ. મેં લાકડા કાઢતી હતી ને ત્યારે મને સાપ ચાલ્યો હતો. નીચે કચા હતો તે મને દેખાયો નહીં. પગમાં ચાલ્યો તો જ ખબર પડી. પછી તરત 108માં ફોન કર્યો એટલે 108 આવી લેવા. પછી તાત્કાલિક પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું. એટલે ડૉક્ટરોએ બહુ કાળજી રાખી છે કે બોટલોને ઇન્જેક્શન મૂક્યા, ચડાયા, એટલે મેં સારી થઈ ગઈ છું. એટલે હવે મને સારું લાગે છે. નજીકમાં જ અમને સારવાર મળી ગઈ હતી, એટલે મેં હમણાં સારી છું. મારું નામ ડૉક્ટર જસવંત રાઠવા છે. હું છેલ્લા 3 મહિનાથી અહીંયા એસડીએચ ગરુડેશ્વર ખાતે એમડી ફિઝિશિયન તરીકે કાર્યરત છું. અહીંયા આપણે મોસ્ટલી જંગલી વિસ્તાર હોવાથી જે મોટાભાગના પેશન્ટ હોય, સ્નેક બાઇટના પેશન્ટ બહુ વધારે આવે છે. એમાં મોસ્ટલી આપણે વાઇપર સ્નેક વધારે આવે છે. સૌથી પહેલાં આપણે ઇમરજન્સીમાં પેશન્ટ આવે તો આપણે એને 2 તરીકે કેટેગરાઇઝ કરીએ છીએ કે ન્યુરોપેલાઇટિક સ્નેક છે કે પછી વાસ્ક્યુલોટોક્સિક સ્નેક છે. જો વાસ્ક્યુલોટોક્સિક હોય તો આપણે નસકોરોમાંથી લોહી આવવું, પેશાબમાંથી લોહી આવવું, ચક્કર આવવા, એવું બધું થાય તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે એએસવી આપીએ છીએ, જેને એન્ટી સ્નેક વેનમ કહેવાય છે. અને બાકી જો વધારે પેશન્ટને કોઈ તકલીફ હોય કે પેશાબ ઓછો આવે તો આપણે પેશન્ટને આગળ ડાયાલિસિસ માટે એના માટે રિફર કરીએ છીએ. અને જો પેશન્ટ બીજું છે કે ન્યુરોપેલાઇટિક સ્નેક બાઇટ, જો આપણે કોબ્રા બાઇટ છે, ક્રેટ છે, તો એમાં ન્યુરોપેલાઇટિકના સિમ્ટમ હોય છે, જેમાં છે કે આંખોમાંથી દેખાવું ઓછું, ડબલ દેખાવું, પછી શ્વાસ લેવામાં તકલીફ પડવી, બોલવામાં તકલીફ પડવી. તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે નિયોસ્ટિગમેન અને એટ્રોપિનનો ટ્રાય આપીએ છીએ. જો પેશન્ટ 3 ડોઝથી ઇમ્પ્રૂવ થઈ જાય તો આપણે પેશન્ટને પછી આગળની સારવાર માટે અહીંયા જ રાખીએ છીએ. અને પેશન્ટને આવું લાગે કે આપણે જો વેન્ટિલેટરની એવી રિક્વાયરમેન્ટ છે તો આપણે પેશન્ટને આગળ રિફર કરીએ છીએ. અને મોટાભાગના પેશન્ટ લાસ્ટ મંથમાં આપણે 17 જેવા કેસ અહીંયા નોંધાયેલા છે, જેમાંથી મોટાભાગના પેશન્ટ રિકવરી થઈને આપણે ઘરે સારી રીતે પહોંચી ગયા છે.